हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી બહાર મળે એવા ક્રિસ્પી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઢોસાની રેસીપી અને ઢોસાનું પરફેક્ટ એવું માપ જે આજે આપણે બનાવવાના છીએ। ખૂબ જ ટેસ્ટી અને એકદમ યુનિક ચટણીની સાથે આપણે ઢોસાને સર્વ કરીશું। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, જેથી તમને અમારા આવા જ વિડીયોની નોટિફિકેશન તમને પહેલેથી મળતી રહે। તો ચાલો ફટાફટ આપણે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। એકદમ ક્રિસ્પી ઢોસા। તો આપણે પહેલાં માપ જોઈ લઈએ। તો મેં અડદની દાળ લીધી છે કોતરા વગરની 1 વાટકી ચોખા લીધા છે। તો આપણે ચોખાને 3 વાટકી ભરીને એડ કરવાના છે। પૌવા લીધા છે અડધી વાટકી અને 1 ચમચી ચણાની દાળ લીધી છે। ચણાની દાળ જે આપણે એડ કરવાના છે, જે ઢોસા એકદમ ઉપરથી બ્રાઉન બનીને રેડી થાય તેના માટે। તો હવે આપણે અડદની દાળને એકદમ સરસ રીતે ધોઈ લેવાની છે 2 પાણીથી। અને હવે આપણે તેમાં ચણાની દાળ એડ કરી અને તેને ઢાંકીને સાઈડમાં મૂકીશું। ચોખા આપણે જે વાટકીથી લીધા હતા તેને 3 વાટકી એડ કરીશું ચોખા, અને તે ચોખાને એકદમ સરસ રીતે ધોઈ લઈશું 2 પાણીથી। એકદમ ક્લીન પાણી થાય એટલે હવે આપણે તેમાં પાણી એડ કરી ચોખ્ખો અને ચોખાને પણ પલાળી દઈશું। આપણે પૌવાને સાથે પલાળવાના નથી। તો 4 થી 5 કલાક થઈ ગયા છે અને દાળ અને ચોખા એકદમ સરસ રીતે પલાળીને રેડી થઈ ગયા છે। તો પૌવાને પણ 10 મિનિટ પહેલાં મેં પલાળી દીધા હતા। તો હવે આપણે જે આ પાણી છે દાળ ચોખાનું, તેને આપણે ફેંકી બિલકુલ પણ નથી દેવાનું, તેને સાઈડમાં મૂકીશું। અને બધું જ પાણી નિતારી અને આપણે મિક્સર જારમાં અડદની દાળ એડ કરીશું। અને જે પાણી બચ્યું હતું તે 2 મોટા ચમચા પાણી તેમાં એડ કરીશું અને એકદમ સરસ એવી આપણે પેસ્ટ બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે અડદની દાળ એકદમ ફ્લફી બનીને રેડી થઈ છે। તો દાળ અને ચોખાને એકદમ એકસાથે એકદમ મિક્સર જારમાં સાથે આપણે એડ નથી કરવાના। ચોખાનું જે બેટર છે તે એકદમ કરકરું હોય છે અને જે દાળનું જે બેટર છે એકદમ સ્મૂથ હોય છે। તો હવે આપણે જે દાળનું બેટર બનાવ્યું હતું તેને એક બાઉલમાં કાઢી અને મિક્સર જારમાં આપણે ચોખાને એડ કરીશું અને પૌવાને પણ એડ કરીશું અને જે પાણી બચ્યું હતું તે થોડું એડ કરી દઈશું અને આપણે એકદમ સરસ રીતે પીસી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું બેટર આપણું બનીને રેડી થયું છે। અને તમે જોઈ શકો છો કે ચોખાનું જે બેટર છે એ થોડું કરકરું હોય છે। તો હવે આપણે એક મોટા વાસણમાં આપણે દાળનું બેટર એડ કરીશું। આપણે મોટું જ વાસણ લેવાનું છે આથા માટે। ત્યારબાદ તેમાં આપણે ચોખાનું બેટર એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે ફેટી દઈશું। તો આપણે આ રીતે ફેટવાનું છે હાથેથી 5 થી 7 મિનિટ માટે। એકદમ સરસ રીતે એક જ ડાયરેક્શનમાં ફેરવીશું અને તમે જોઈ શકો છો કે 5 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ રીતે ફ્લફી એવું આપણું બેટર બન્યું છે। તો હવે આપણે તેને 8 કલાક માટે આથો લાવવા માટે મૂકીશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આથો આવી ગયો છે। આપણા ઢોસાનો ખીરું એકદમ સરસ રીતે બન્યું છે। તો આ રીતે આપણે તેને ફેરવીશું અને એક મોટા વાસણમાં આપણે તેને કાઢીશું। જેટલા તમારે ઢોસા બનાવવા હોય એટલા તમારે બેટરને આ રીતે અલગથી કાઢી લેવાનું છે।
તમે ઢોસાના ખીરાને એકદમ સરસ રીતે ફ્રીઝરમાં તમે એડ કરી અને તમે સ્ટોર કરી શકો છો. તો હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને 2 મોટી ચમચી ભરીને આપણે પાણી એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો કે એકદમ ઢોસાનું આ રીતે પડતું બેટર બનીને રેડી થયું છે. તો હવે આપણે મસાલા બનાવી લઈએ. તો એક કઢાઈમાં 2 મોટી ચમચી તેલ એડ કરીશું. ધાણા, મીઠો લીમડો, ડુંગળી, મરચું લીલું આપણે એડ કરીને એકદમ સરસ રીતે સાતળી લઈશું. તો મેં 5 બટેટાને એકદમ સરસ રીતે બોઇલ કરી લીધા હતા અને આ રીતે મેશ કરી એમાં એડ કરી દઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું. કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. ગરમ મસાલો એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો આપણે તેની સાઈડમાં મૂકીશું. હવે આપણે ચટણી બનાવી લઈએ. તો એક કઢાઈમાં 2 મોટી ચમચી તેલ એડ કરી તેમાં 1 મોટું ટામેટું અને 1 ડુંગળી અને 2 લસણની કળીઓને એડ કરીશું અને સાતળીશું. તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર, ગરમ મસાલો, જીરું, મીઠું એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેને એકદમ સરસ રીતે એકદમ નરમ થાય ટામેટાં અને ડુંગળી એટલે આપણે મિક્સર જારમાં તેને એડ કરીશું અને હવે તેને એકદમ સરસ રીતે પીસી લઈશું. અને તમે જોઈ શકો છો કે એકદમ યુનિક એવી ટેસ્ટી આપણી ચટણી બનીને રેડી થઈ છે. તો હવે આપણે ગેસ ઉપર આપણી ઢોસાની જે તવી આવે છે તે આપણે આ રીતે મૂકીશું અને તેની પર પાણી છાંટીશું અને આપણે કોટનના કપડાથી લૂછી લઈશું અને આ રીતે આપણે ઢોસાને પાથરીશું. અને તમે જોઈ શકો છો કે એકદમ ઢોસાનું એકદમ ખીરું પરફેક્ટ એવું બને છે, જેથી આપણા ઢોસાનું એકદમ જે આ રીતે ખીરું છે એકદમ સરસ રીતે પથરાઈ રહ્યું છે. તો આ રીતે આપણે ઢોસાને પાથરી લેવાનું છે અને તેલ લગાડી અને એકદમ સરસ રીતે આ રીતે ક્રિસ્પી એવા ઢોસા બનીને રેડી થયા. તો આપણે આ રીતે બધા જ ઢોસાને બનાવી લઈશું. ઉપરથી આ રીતે તેલ છાંટીશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ઢોસાને થવા દઈશું. અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવી લેયર બનીને રેડી થઈ છે. તો હવે આપણે ઢોસાને આ રીતે કાઢી લઈશું ચમચાના મદદથી. તે એકદમ આસાનીથી નીકળી જાય છે અને તમે જોઈ શકો છો કે આ રીતે બધા જ ઢોસાને બનાવીને રેડી કરી લઈશું. તો આપણે બીજો ઢોસો પણ આ રીતે પાથરી દીધો છે. તેની ઉપર તેલ લગાડીશું આ રીતે અને એકદમ સરસ રીતે કૂક થવા દઈશું. ત્યારબાદ તેમાં આપણે આ રીતે બટેટાનો માવો જે આપણે બનાવ્યો હતો તે આ રીતે એક સાઈડ આપણે આ રીતે પાથરી દેવાનો છે. ખૂબ જ ટેસ્ટી એવો આપણો આ ઢોસો બનીને રેડી થાય છે. આ રીતે ફરીથી આપણે ઢોસા પર તેલ છાંટીશું અને હવે આપણે આ રીતે ઢોસાને ફેરવી લઈશું. તો ખૂબ જ ક્રિસ્પી એવા ઢોસા બનીને રેડી થયા છે. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવા બહાર મળે એવા ઢોસા બનીને રેડી થયા છે. તો એકદમ યુનિક ટામેટાની ચટણી સાથે અને બટેટાના મસાલાના સાથે ઢોસાને સર્વ કરો. એકદમ ટેસ્ટી એવા બનીને રેડી થયા છે. તમે જોઈ શકો છો. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. ત્યાં સુધી બધાને આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર. અને તમે જોઈ શકો છો કે આપણા ઢોસા કેવા સરસ એવા બનીને રેડી થયા છે. તમને તોડીને પણ બતાવી દઉં. તમે જોઈ શકો છો કે એકદમ નરમ એવા અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવા ઢોસા બનીને રેડી થયા છે. તો છે ને એકદમ પરફેક્ટ એવું અને એકદમ સરળ રીતે ઢોસાના ખીરાનું માપ અને એકદમ સરળ એવા ઢોસા બનીને રેડી થયા છે. ચલો આવજો, બાય બાય, ટેક કેર. બધાને આવતા વિડીયોમાં